ભગવાનને કહેતા કહેતા બે ભક્તો રાત્રિ કેમ પસાર થઈ ગઈ તેનો ખ્યાલ રહ્યો નહીં. સવાર પડ્યું અને યમુનાજીના શીતળ જળમાં સ્નાન કરી ઉદ્ધવજી પોતાના માર્ગે ચાલી નીકળ્યા. પરીક્ષિત રાજાએ પૂછ્યું, મહારથીઓના આગેવાનોના પણ આગેવાન યાદવો તથા ભોજવંશીઓ આ રીતે નાશ પામ્યા તથા પ્રભુ શ્રી કૃષ્ણએ પોતાનું મનુષ્ય સ્વરૂપ સજ્યું, છતાં મુખ્યત્વે ઉદ્ધવજી કેમ બચી ગયા? સુખદેવજી બોલ્યા, પ્રભુએ બ્રાહ્મણોના શાપનું તો એક બહાનું ઊભું કર્યું અને એ બહાના ગર્વિષ્ઠ બની ગયેલ યાદવોનો સહાર કરાવ્યો હતો. ભગવાન મનુષ્ય શરીર છોડતી વેળાએ વિચાર્યું કે આ લોકમાંથી હું અદ્રશ્ય થઈશ, એટલે મારામાં રહેલા જ્ઞાનને ગ્રહણ કરવા એ ઉદ્ધવ જ યોગ્ય છે. કારણ હાલમાં તે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. એ મારો દ્રઢ ભક્ત છે અને વિકારોને વશ થયો તેવો નથી. માટે મારા જ્ઞાનનો ઉપદેશ કરતો ઉદ્ધવ ભલે પૃથ્વી ઉપર રહે. તેથી પ્રભુએ તેને સંહાર લીલામાં સામેલ ન કરતા બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી હતી. તે પછી બદ્રિકાશ્રમ જઈને સમાધિ યોગ દ્વારા શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. ભાગવત કહેવાની ભાગવત કહેવાની આજ્ઞા દેવાની અને ભાગવતનો ઉપદેશ ભગવાનને પહેલા એમને આપ્યો, પછી પાણીનું માન લાગ્યું. અને કહેવાય છે ને કે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, યાદવોમાં જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ સ્વયં એમના ગુરુ હતા દેવતાઓના ગુરુ બૃહસ્પતિની પાસેથી સ્વર્ગમાં જઈને એમને શિક્ષાઓ ગ્રહણ કરી ઉદ્ધવજી. એટલે જ્ઞાનમાં તો પરિપક્વ હતા ભગવાન ઉદ્ધવજી, પરંતુ જ્ઞાનની સાથે પ્રેમની ઉણપ હતી એમના. ભગવાન સાથેનો પ્રેમ કેવો હોય એની માટે ભગવાન પછી એમના પોતાનો પત્ર લઈને એમને વૃંદાવન મોકલાવે કે ત્યાં જુઓ કે ગોપીની વિરહ કેવી છે, મારા માતા પિતાની વિરહ, નંદ મહારાજના યશોદા માતાની વિરહ કેવી છે, રાધાની માતાનો વિરહ કેવો છે. તો એમનાથી એમના પ્રેમની પ્રાપ્તિ થાય એની માટે સ્પેશિયલી ભગવાને એમના દ્વારકા વૃંદાવન મોકલાવેલા એમનો પત્ર લઈને સંદેશો લઈને. જ્ઞાનથી પ્રાપ્ત કરવા દેવા પ્રેમ લીલા પ્રભુ બતાવવા પછી ત્યાં હરી જાય છે ગોપીઓનો મળ્યા છે ત્યાં પછી મોટી સ્વયં સાક્ષાત બૃહસ્પતિ ઉદ્ધવજી. પછી વિદુરજી શ્રી કૃષ્ણના પ્રશંસક પાત્ર કર્મોની યાદ કરતા કરતા યમુના નદીથી નીકળી એટલા દિવસે ગંગા નદી પર પહોંચ્યા કે જ્યાં મિત્ર મુનિ કાલિંદા કાંતિ સિદ્ધિ પરમાત્મા કૃપા કરી છે ત્યારે મનુષ્ય પાશવિક બુદ્ધિ નષ્ટ થાય. અધ્યાય 5 મૈત્રે વણવેલ મહત્વ તેમજ વિરાટ સુખદેવ શ્રી સુવાચ વાઈ ગંગા વૃષભ કરુણા નેત્રમાશીન મગાત બોધમ સત્રોપ દુસાક્ષુ ભાવશુદ્ધ પ્રપંચ સોની ય ગણાયુક્ત. શ્રી સુખદેવજી બોલ્યા, વિદુરજી ફરતા ફરતા ગંગાજીના કાંઠે હરિદ્વાર ક્ષેત્રમાં જ્યાં મિત્ર મુનિનો આશ્રમ હતો ત્યાં આવ્યા. આશ્રમમાં આવીને વિદુરજીએ મુનિને પ્રણામ કર્યા. પછી આ પ્રમાણે બોલ્યા. વિદુરજીએ પૂછ્યું, હે ભગવાન, મનુષ્ય સુખ માટે કર્મો કરે છે, છતાં તે કર્મો દ્વારા તે સુખ પ્રાપ્ત થતું નથી, ઉલટું દુઃખ પ્રાપ્ત થાય છે. સુખાય કર્માણી કરોતી લોકો ન તે સુખ પાન્ય દુઃખ પારંપવા વિદત વિદેત પુષ્યત ભગવાન દેવ આપ અમને એવા કલ્યાણ માર્ગ બતાવો કે જેનું આચરણ કરતા સંસારમાં શાંતિ આપનારું બને. ભગવાનની સૃષ્ટિ સર્જન કર્યું અને જેના પાલન પોષણની વ્યવસ્થા કેવી રીતે કરી તે કહો. તેમજ પ્રલયકારી સૃષ્ટિના સાર સમયે ભગવાન યોગમાયામાં લીન થઈ શયન કરે છે તે સર્વ હકીકત મને કહી સંભળાવો. ભગવાને જે અલગ અલગ તત્વો ઉત્પન્ન કર્યા છે, લોક સફળતા ઊભી કરી છે, તેમના સ્વભાવગત કર્મ ભેદ ઊભા કર્યા છે, તે બધું સંભાળવાને મારું મન લાલાયિત રહે છે. તો મને કૃપા કરી સંભળાવો. બ્રાહ્મણો ગાયો દેવોના કલ્યાણ માટે મત્સર વગેરે જુદા જુદા અવતારો ધારણ કરી માયા વડે પૂજા કરતા ભગવાન અનેક કર્મો કરે છે. તે શ્રેષ્ઠ ભગવાનના ચરિત્રરૂપ અમૃત પાન કરતા મારું મન થયું નથી. લોકનાથો અધિપતિ ભગવાન જુદા જુદા તત્વો વડે લોકપાલો સહિત લોકોના થતા લોકાલોક પર્વતની બહારના ભાગોને ઉત્પન્ન કર્યા છે, તે તત્વો મને કહો. એ બ્રાહ્મણ છે, જગત ઉત્પન્ન કરનાર શ્રી નારાયણે જે પ્રકારે પ્રજાઓના સ્વભાવથી કરાયેલા કર્મોનો તથા કર્મથી કરાયેલા સંજ્ઞાઓનો ભેદ કર્યો છે તેનું વર્ણન અમારી આગળ તમે કહો. હે મુનીશ્વર, જે ભગવાન વ્યાસના મુખેથી ધર્મ કથાઓ વારંવાર સાંભળી છે તે ઉચ્ચ સુખ આપનાર ધર્મો સાંભળી અમે તો થઈ ગયા છીએ. હવે માત્ર તો કથાઓમાં શ્રી કૃષ્ણ રૂપી અમૃતનો જે પ્રવાહ છે તે વારંવાર ગ્રહણ કરવા છતાં તેમને તૃપ્ત થતી નથી. આ પ્રવાહો મનુષ્ય કર્મ માર્ગમાં પ્રવેશ થતા સંસાર ચક્રમાં
નાખનારી સ્ત્રી પુત્રાદી ઉપર અનાસક્તિનો નાશ થાય. વ્યાસજીએ ભગવાનના ગુણોનું વર્ણન કરતા મહાભારતની રચના કરી છે. તે કથા મનુષ્યોની બુદ્ધિને હરિકથા તરફ જ વાળે છે. આ બધી કથાઓમાં કલ્યાણકારક પવિત્ર કરનારા સાર હોય છે. તે તમે સંભળાવો. જે બ્રહ્મર પુષ્પોમાંથી રસ ચૂસી લે છે, તેમ બધી કથાઓમાં સારરૂપ હોય તેવી ભગવાનની કથા અમારા કલ્યાણ માટે કહો. ઉપરાંત જગતની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ માટે જેમણે પોતાના માયા શક્તિને ગ્રહણ કરી અવતારો લીધા છે, તે પરમેશ્વરના કરેલા અદ્ભુત કર્મોની કથા અમને કહો. શ્રી સુખદેવજી બોલ્યા. વિદુરજી આ પ્રમાણે પ્રશ્નો કર્યા એટલે મિત્ર મુનિએ તેમની પર બહુ પસંદ થયા અને પ્રશંસા કહેવા લાગ્યા. હે સત્પુરુષ, તમે અતિ ઉત્તમ પ્રશ્નો પૂછ્યા છે. તમે વેદવ્યાસના પુત્ર છો. એથી તમે હરિસ્મરણની ઈચ્છા થાય એમાં કઈ નવાઈ નથી. તમે પ્રજાઓને નિયમમાં રાખનાર ભગવાનના યમદેવોના અવતાર છો. બરાબર. પણ માંડવ્ય ઋષિના શાપથી ભાઈ વિચિત્ર વીરના સ્ત્રી તરીકે રાચેલા દાસીના વેદવ્યાસથી ઉત્પન્ન થયા છે. વળી તમે શ્રી કૃષ્ણના પ્રિય ભક્ત છો. તેથી વૈકુંઠ લોકમાં જતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાનો ઉપદેશ આપવાની મને આજ્ઞા કરી. માટે હું તમને જગતની ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર કારણો ભગવાનની લીલાઓ તમારી આગળ વર્ણવીશ. મહત્વ સૃષ્ટિનું હે વિદુરજી, આ સૃષ્ટિની પેલા જીવોના સ્વામી એક ભગવાન જ રૂપ જ હતું. ભગવાન વિના બીજું કાંઈ જ ન હતું. તે સમયે ઈચ્છારૂપી માયાનો પણ નિજ્ઞામાં લઈ થયેલો હતો. માત્ર ચૈતન્ય શક્તિ જાગૃત હતી. હે મહાભાગ, દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરનારી પરમાત્માની કારણરૂપ જે શક્તિ છે તેનું જ નામ માયા છે. જેના વડે વ્યાપક પ્રભુએ જગતને સર્જ્યું. ઇન્દ્રિયનું જ્ઞાન એમ જ પહોંચી શકતું નથી. એવી ચિન્મય પરમાત્માએ માયા વિશે પોતાનું ચૈતન્ય સ્થાપ્યું. પરિણામે તેમાંથી મહત્વ ઉત્પન્ન થયું. આ મહત્વ વિજ્ઞાન સ્વરૂપ પોતાના દેહમાં રહેલા જગતને પ્રકાશ કરનારું, અજ્ઞાનને દૂર કરનારું છે. પરમાત્માએ પછી જગતને સર્જવાની ઈચ્છાથી મહત્વનું રૂપાંતર કર્યું. એટલે બન્યો અહંકાર. અહંકાર, કાર્ય, કારણ અને કર્તા એ ત્રણ આશ્રય છે. તે અહંકાર પાંચ મહાભૂતો, ઇન્દ્રિય, મન, ઇન્દ્રિય તથા મનના દેવતાઓ એ સર્વનું કારણ છે. તે ત્રિગુણી છે. એટલે સાત્વિક, રાજસી, તામસ એમ ત્રણ ગુણ ધરાવે છે. પછી તે અહંકાર તત્વ પરમાત્માની ઈચ્છાથી વિકાર પામ્યો. એટલે તે પૈકી સાત્વિક અહંકારથી મન થયું. ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોથી શબ્દાદી વિષયોનું જ્ઞાન થયું. તે દેવ પણ સાત્વિક અહંકારથી થયા. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, રાજસ અહંકારથી થઈ તામસ અહંકારનો શબ્દ થયો. તે શબ્દોમાંથી આકાશ ઉત્પન્ન થયું. આકાશ એ પરમાત્માનું શરીર છે. વેદ પણ કહે છે આકાશ શરીર બ્રહ્મ, અર્થાત બ્રહ્મનું શરીર આકાશ છે. પછી તે આકાશ કાળ, માયા તથા ચિદર્શન યોગથી વિકાર પામ્યો. એટલે તેમાંથી સ્પર્શ થયો. તેમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. પછી મહાબળવાન વાયુ વિકાર પામતા રૂપ, તન્માત્રા અને તેજ ઉત્પન્ન થયું. પછી તે કાળ, માયા, ચિદર્શના યોગથી વિકાર પામી રસ તન્માત્રા દ્વારા જળ ઉત્પન્ન થયું. અને જળમાંથી ગંધ, તન્માત્રા અને પૃથ્વીની ઉત્પત્તિ થઈ. આકાશનો ગુણ એકમાત્ર શબ્દ છે. ત્યારે વાયુના કારણરૂપ આકાશનો સંબંધ હોવાથી પોતાના ગુણ સ્પર્શ ઉપરાંત આકાશનો શબ્દ ગુણ પણ છે. તેજના કારણ વાયુ આકાશ દેવ હોવાથી રૂપ ઉપરાંત શબ્દ અને સ્પર્શ પણ છે. જળમાં તેના પર કારણરૂપ તેજ વાયુ આકાશનો સંબંધ હોવાથી રસગુણ ઉપરાંત રૂપ, સ્પર્શ અને શબ્દ સમાયેલા છે. તે પ્રમાણે પૃથ્વીમાં જળ, તેજ, વાયુ, આકાશ ચારેયનો કારણ તરીકે સંબંધ હોવાથી પૃથ્વી ગુણ, ગંધ ઉપરાંત રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ પણ રહેલા છે. આ બધા ગુણરૂપી દેવતાઓ ઉત્પન્ન તો થયા, પણ બ્રહ્માંડની રચના કરવા સમર્થ થયા નહીં. એટલે પરમાત્માને શરણે ગયા, પ્રાર્થના કરવા લાગ્યા. હે આદિદેવ, આપે લોક સૃષ્ટિને ઉત્પન્ન કરવાની ઈચ્છાથી ત્રણ ગુણોનો સ્વભાવ વડે અમને ઉત્પન્ન તો કર્યા, પરંતુ પરસ્પર સાથે રહી શકે એવું સ્થાન આપો અને અમારું જીવન સાધન અન્ન લઈ શકે એવી શક્તિ આપવાની કૃપા કરો. હે ઈશ, આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ માટે અવતાર લો છો અને આપના ચરણ કમળનું સ્મરણ કરતા પોતાના ભક્ત પુરુષોને અભયદાન આપો છો. એવા અમને શરણે અમે આવ્યા છીએ. યસ્મિન પ્રતિષ્ઠા અન્નમ દાનમ. હે દેવ, આપ અમારા સર્વ કાર્યો તેમજ સર્વ દેવોના આદિ છો. કારણ આપ તો કુટસ્થ અને નિર્વિકાર છો. આપ તો અજન્મા છો, પણ આપે અમને ઉત્પન્ન કર્યા છે અને અમારું કાર્ય સમજાવો. આ જ્ઞાન શક્તિથી, ક્રિયા શક્તિ વડે અમને સૃષ્ટિ રચના કરવા સમર્થ થઈ શકીશું. હે દેવ, સૃષ્ટિ રૂપે ક્રિયા કરવામાં જેઓએ આપને આધાર છે એ અમને આપ શક્તિ સાથે પોતાનું જ્ઞાન આપો. તતો વયમ સદમૂર્ખા પદંતે
વિમાત્મક સર્વાકીતે અર્કીતે વમન સ્વચક્ષુ પરિદેહી સત્યતા દે તૈયાર થઈ એનું લખાણ. જે મનુષ્ય પરમાત્માનું વ્યાપક સ્વરૂપનો અનુભવ કરે છે તેનું ઘર વૈકુંઠ. વિરાટ સૃષ્ટિ અને આદિ દેવાદિનો ભેદ. ઋષિ વાચ ઇતિ તાશાસ્વક્તિના સતીનામ નામ સમસ્તેશ શત્રુતલોકત્રાણાનામ નિચામ્ય ગતિ ઈશ્વર. મિત્ર ઋષિ બોલ્યા, આ પ્રમાણે પોતાની શક્તિનું મહત્વ વગેરે એક બીજાથી જુદા જુદા હતા. વિશ્વ રચના કરવા સમર્થ હતા. તેઓની હાલત જોઈ ભગવાને માયા શક્તિને ધારણ કરી. ત્રેવીસે સત્વોના સમુદાયમાં અંતર્યામી સ્વરૂપે પ્રવેશ કરી તેઓમાં લીન થઈ ક્રિયાશક્તિ જાગૃત કરી. જુદા જુદા તત્વો એકતા જોડ્યા. પછી ઈશ્વરી પ્રેરણા પામેલા મહત અંધકાર 5 ભૂતો 5 તન્માત્રાઓ 10 ઇન્દ્રિયો મન 21 23 તત્વો પરસ્પર મળી વિરાટ શરીર ઉત્પન્ન કર્યું. પછી વિરાટ પુરુષે પોતાની અંદર રહેલા સર્વ જીવો સાથે બ્રહ્માંડમાં 1000 વર્ષ સુધી જળની અંદર વાસ કર્યો. પછી વિરાટ પુરુષે પોતાની શક્તિના વિભાગ કર્યા. એક જ વિરાટ પુરુષે પોતાની જ્ઞાન શક્તિથી હૃદયયુક્ત ચૈતન્ય સ્વરૂપે અનેક પ્રકારના થયા. ક્રિયાશક્તિથી 10 પ્રાણ રૂપે 10 પ્રકારના થયા. આત્મશક્તિ એટલે શક્તિની અધ્યાત્મ અધિદેવ અધિભૂત એમ 3 પ્રકારના થયા. તેમાં 10 પ્રાણ છે. પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાસ દાન પૂર્વ રૂપલ દેવદત્ત અને ધનંજય. એ વિરાટ પુરુષના સમગ્ર પ્રાણીઓના આત્મા પરમાત્માના અંશ અને પરમાત્માના પ્રથમ અવતાર છે, જેમાં સર્વ પ્રાણીઓ રહેલા જાય છે. આ વિરાટ પુરુષના સૂર્ય આદિ દેવતાઓ કેટલા સ્થાનો થયા છે તે સાંભળો. પરમાત્માની વિરાટ પુરુષની શક્તિ વડે પૂર્ણા કરી એટલે તે વિરાટ પુરુષનું શરીરમાં પ્રથમ મુખ થયું. આ મુખમાં અગ્નિને પ્રવેશ કર્યો અને સાથે તે શક્તિવાળી પણ પ્રવેશી. પછી તાળવું થયું એટલે વરુણ દેવ જીવા સાથે પ્રવેશ કર્યો. તેથી જીવ રસ દે છે. પછી 2 નાસિકા સ્ટાર્ટ થયા. તે ત્રાણેન્દ્રિય શક્તિ સાથે 2 અશ્વિની કુમારો પ્રવેશ કર્યો. તેથી જીવનને ગંધનું જ્ઞાન થાય છે. પછી નેત્રવાળા થયા. ચક્ષુ ઇન્દ્રિય નામની શક્તિ સાથે સૂર્ય પ્રવેશ કર્યો અને ત્વચા ઉત્પન્ન થઈ. સ્પર્શ શક્તિ સાથે વાસુદેવ પ્રવેશ્યા. પછી કાન થયા. એ દિશાઓ પોતાની શક્તિરૂપ શ્રોત્રિકની સાથે પ્રવેશ કર્યો. પછી ચામડી રૂપ કાન થયું. ઔષધિઓ પોતાની શક્તિરૂપ રૂવાટા સાથે પ્રવેશ કર્યો. પછી લિંગ ઉત્પન્ન થયું. પછી વીર્ય શક્તિ સાથે પ્રજાપતિએ પ્રવેશ કર્યો. પછી ઉદાસ્થાન થયું. મિત્રદેવે વાયુ નામના ઇન્દ્રિયરૂપી શક્તિ સાથે પ્રવેશ કર્યો. પછી 2 હાથ થયા. તેમાં ઇન્દ્રદેવે પોતાની આંખ લે કરવાની શક્તિ સાથે પ્રવેશ કર્યો. પછી ચરણ રૂપી સ્થાન થયા. જેમાં વિષ્ણુએ ગમન શક્તિ સાથે પ્રવેશ કર્યો. આમ 5 જ્ઞાનેન્દ્રિય નાસિકા નેત્ર ત્વચા કાન અને મુખ તથા 5 કર્મેન્દ્રિયો લીંગ ગુદા હાથ પગ ચાળવું ઉત્પન્ન થયા. તેમાં દેવતાઓએ પ્રવેશ કર્યો. પછી વિરાટ પુરુષે બુદ્ધિ સ્થાન ઉત્પન્ન થયું એટલે જ્ઞાન શક્તિ સાથે બ્રહ્મદેવે પ્રવેશ કર્યો. પછી હૃદય સ્થાન થયું. તેમાં ચંદ્રદેવ મનની સાથે પ્રવેશ કર્યો. પછી અહંકાર સ્થાન થયું. તેમાં અહમ શક્તિ સાથે રુદ્રદેવે પ્રવેશ કર્યો. પછી ચિત્ત સ્થાન થયું. તેમાં બ્રહ્મદેવે ચેતન શક્તિ સાથે પ્રવેશ કર્યો. પછી તે વિરાટ પુરુષના મસ્તકમાંથી સ્વર્ગ થયું અને 2 ચરણમાંથી પૃથ્વી થઈ અને નાભીમાંથી આકાશ થયું. નાભ્યા આસ્તિ તથા વૃક્ષ શિણો સર્વવર્તન તમભ્યા મુક્ષિતિક્ષ સાત્રાતા લોકકલ્પના. એક વસ્તુમાં પરમાત્માનું શ્વાસ છે. આજે આપણા શરીરમાં જેટલા બી અવયવો છે આ બધાના પણ અધિષ્ઠાતા દેવતાઓ છે. અને આ દેવતાઓના નામ પણ છે. એટલે આપણે મુખથી લઈને નાસિકાથી લઈને આપણા નીચેની ઇન્દ્રિયો ગુદાદ્વારના બધાના દેવતાઓ. એટલે વિચાર કરો કે આપણે જાણે અજાણે કંઈ પાપ બી કરતા હોય તેના સાક્ષી છે. 10 દિશાઓ તો સજ પણ સાથે સાથે આપણા એના દેવતાઓ પણ સાથે. એટલે આ બધી જ વસ્તુનો લેખાજોખાનો હિસાબ સીધો ભગવાન યમરાજ પાસે જાય છે. ચિત્રગુપ્ત પાસે પણ જાય છે. કારણ કે આ લોકો સાક્ષી પુરુષ છે કે આને આટલા પાપ કર્યા છે. બધા જ અંગોના પોતાના દેવતાઓ છે. દેવોમાં સદગુણ વધારે હોવાથી સ્વર્ગ વસ્યા. મનુષ્ય તથા તેઓમાં સાધનરૂપ ગાય ઘોડા પ્રાણીઓ રીતે પૃથ્વી પર વસ્યા. રુદ્રના પાછળ ભૂત વગેરે તપોબળી આકાશમાં વસ્યા. હે વિદુરજી, હે વિરાટ પુરુષમાંથી વેદો ઉત્પન્ન થયા હોવાથી વેદો જાણનાર બ્રાહ્મણો વર્ણોમાં મુખ્ય તથા ગુરુ રૂપે ગણાય છે. ક્ષત્રિય વૃત્તિનો અનુસરી પ્રજાનું પાલન કરવાવાળા ક્ષત્રિય બાહુમાંથી ઉત્પન્ન થયા એટલે ક્ષત્રિય ચોર
શત્રુ ચોર વગેરે ઉપદ્રવો અને સર્વ ગુણોની રક્ષા કરે છે. વિરાટ પુરુષની બે સાથળ માંથી આજીવિકાનો ઉપયોગી ઉદ્યોગોનો અનુસાર વેશ્યો ઉત્પન્ન થયા. તે વિરાટ પુરુષોના બે ચરણોમાંથી સેવા વૃત્તિ માટે શૂદ્રો ઉત્પન્ન થયા. જે શૂદ્ર સેવા વૃત્તિ ભગવાન પ્રસન્ન થાય છે. આ દરેક વર્ણો ચિત્ત શુદ્ધિ માટે પોતાના ધર્મનું પોતાના ગુરુ શ્રી હરિનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે, કારણ કે તે પોતાની આજીવિકા સાથે શ્રી હરિથી જ ઉત્પન્ન થયા. બધાની ઉત્પત્તિ ભગવાન. ચારો વર્ણોની ઉત્પત્તિ પરમાત્મા. ચાર વર્ણ, ચાર આશ્રમ પણ, ચાર આશ્રમ પણ ભગવાનથી, બધું ભગવાનથી ઉત્પન્ન થયું. આપણે ચરણ ચાર આપણે ચારમાંથી, ક્ષત્રિય બાહુમાંથી, કુખારવીમાંથી, બ્રાહ્મણમાંથી, વૈશ્ય. એ વિદુરજી કાળ ધર્મ સ્વભાવ શક્તિવાળા ભગવાનની યોગ માયાના બળથી આ વિરાટ સ્વરૂપ ઉત્પન્ન થયું છે. તેથી સંપૂર્ણ વર્ણન કરવાથી ઈચ્છા પણ કરી શકે, છતાં મારી વાણી પર વિચાર કરવા માટે પ્રમાણે સાંભળ્યું છે તે પ્રમાણે મારી બુદ્ધિ અનુસાર શ્રી હરિનું કીર્તિ હું તમને કહીશ. વિદ્વાનો કહે છે કે ઉત્તમ કીર્તિવાળા પુરુષો મુકુટ રૂપ ભગવાનના ગુણાનુવાદ ગાવા એ જ પુરુષોમાં વચનનો મુખ્ય લાભ છે. કાન દ્વારા વિદ્વાનોએ વર્ણવેલી ભગવાનની કથા રૂપ અમૃતને સાંભળીને કાનનો મુખ્ય લાભ છે. એ વર્ષ બ્રહ્માએ 1000 વર્ષો અંતે પરમાત્માનો મહિમા જાણી શક્યા નથી, કારણ ભગવાનની માયાવી પુરુષોની મોહ પમાવનારી છે. ખુદ પરમાત્મા પોતે પણ પોતાની માયાની ગતિને જાણતા નથી, તો બીજાઓ ક્યાંથી જાણે? જેમણે જાણવા તત્પર થયેલા વાણી મન જાણ્યા વિના પાછા ફરે છે. એટલું નહીં, રુદ્રદેવ તેમજ ઇન્દ્રિયોના બીજા અધિષ્ઠાતા દેવો પણ તેમને જાણી શકતા નથી. એ ભગવાન મને નમસ્કાર જ હો. યથો વ્યાપ્ત નિવંતે વાચમ મનસા સહ અહમ ચાર્યૈ દેવાસ્તસ્મે ભગવતે નમઃ. અનેક વાર પૈસો, ધન ભગવત સેવામાં તેમજ ભગવાન ભજનમાં વિઘ્ન કરે છે. જીવાત્મા જીવાત્મા બ્રહ્મ સ્વરૂપ છતાં અવિદ્યા સાથે સંબંધ. શ્રી સુક્ત ઉવાચ એવં બ્રુ વાણમેત્રૈ દેવાયંસુતો બુધ દ્રિણવદ વદિવ ભારત્યા વિદુર પ્રત્યભાસત. શ્રી સુખદેવજી બોલ્યા, મિત્રને પોતાની વાણીથી પસંદ કરનારા હોય તેવા વ્યાસના વિદ્વાન પુત્ર વિદુરજીએ પૂછ્યું. હે બ્રહ્મન, ભગવાન તો ચેતનની વૃત્તિ અભિસારી અને નિર્ગુણ છે, અને તમે લીલા કરવામાં કેમ સંભવે? ચંચળ બાળકને રમકડાથી રમવાની એવી કેવી બીજી રીતે રમવાની ઈચ્છા થાય તે સમજી શકાય, કારણ કે બાળકને બીજી કોઈ વસ્તુ લીધે બીજા કોઈ બાળકની પ્રેરણાને લીધે રમવાની ઈચ્છા થાય, પણ ઈશ્વર તો સ્વતઃ મુક્ત છે, બીજાના સંગથી પણ સદા નિવૃત્ત છે, તો તેમની લીલા કરવાનું કેમ સંભવે? વળી જીવાત્મા બ્રહ્મ સ્વરૂપ હોવાથી સંપૂર્ણ જ્ઞાનવાળો છે, તો તે અવિદ્યા કેમ જોડાય જ કેમ? વળી તે જીવાત્મા દુર્ગાભીપણું ક્લેશ કર્મોને સંબંધ કેમ હોઈ શકે? હે મૈત્રેય, મારા મનમાં આવા પ્રશ્નો ઉભા થાય છે, એ પ્રશ્નોનું સમાધાન કરવાની કૃપા કરો. વિદુરજીએ મૈત્રેય મુનિને કહેલી અતિ ઉત્તમ કથા ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવી છે, અને તેથી ચિંતન કરતા મનમાં અનેક શંકાઓ ઉત્પન્ન થઈ. એનું નિવારણ કરવા તેઓ પ્રશ્ન પૂછે છે. તમોને પણ આવી શંકા ઉદ્ભવતી હશે, એની મનમાં દાબી દેશો નહીં, પણ કોઈ સદગુરુ કે સંત પાસે જઈ સમસ્યાનું સમાધાન અવશ્ય મેળવજો. જો તમને કોઈ ન મળે તો પોતાના મન સાથે ચર્ચા કરવી અને પરમાત્માનું સ્મરણ કરવું, જેથી તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય મળશે. મૈત્રેય મુનિએ વિદુરજીના પ્રશ્નનો ઉત્તર આપવા પોતાનું સામર્થ્ય જાણી પ્રકટ કરતા હોય તેમ સહજે હસતા વિદુરજીને કહેવા લાગ્યા, માનવીના મનના તર્ક સાથે જેવો વિરોધ આવે છે, તે જ ભગવાનની માયા છે. જેમ સપન જોનાર મનુષ્યને પોતાનું મસ્તક છેદાય વિના પણ આ મારું મસ્તક છેદાયું આવો ભ્રમ થાય છે, તેમ જીવાત્મા પણ અવિદ્યાને કારણે ત્રિગુણોની જાળમાં સંભળાય છે. તે જ માયાનું પરાક્રમ છે. પરાક્રમમાં એ અજ્ઞાનના કારણે મનુષ્ય આ ત્રિગુણમાં ફસાય છે, કારણ કે એને જાણ જ નથી પરમાત્મા શું છે. અને પરમાત્મા પણ એવા જ લોકોને નાખે છે અંદર કે જે પરમાત્માના વિશે જાણવા નથી એમ. એટલે એને સપનામાં મસ્તક છેદન થઈ જાય તો બી ડરી જાય કે હા મારું મસ્તક છેદન એટલું મહત્વનું છે. પરમાત્મા પોતે આકાશમાં રહેલા ચંદ્ર જેવા નિર્મળ પૂર્ણ સ્થિર છે. જળમાં પડતા ચંદ્રનું પ્રતિબિંબ જળની અસ્થિરતાને લીધે કપનું શરીર દેખાય છે, પણ ખરી રીતે જોઈએ તો આકાશના ચંદ્ર કંઈ કાપતો નથી.
તે જ રીતે જીવાત્મા અને પરમાત્મા ભેદ સમજી લેવો. પરમાત્મા તે આકાશમાં રહેલા ચંદ્ર જેવા છે, જ્યારે જીવાત્મા પાણીમાં પડતા પ્રતિબિંબ જેવો છે. પ્રતિબિંબ રૂપ જીવાત્મા દેહાદિના ધર્મ પોતાનામાં ન હોવા છતાં અજ્ઞાનથી પોતાને જુએ છે, પરંતુ ઈશ્વરમાં દેખાતા નથી. જીવાત્મા જણાતો આ દેહાદી ધર્મ નિષ્કામ ભાગવત ધર્મથી ધીમે ધીમે દૂર થાય છે. વિદુરજી બોલ્યા, હવે મારું મન સ્વની સ્વતંત્રતા અને જીવની પરમ તત્વને ભેદ જાણી શક્યું છે. એ વિદ્વાન શ્રીહરિની માયાને કારણે જીવમાં દુર્ભાગ્યપણું જણાય છે. એમ કહ્યું તે બરાબર છે, કારણ સ્વપ્નમાં પોતાનું મસ્તક કાપવું જેમ મિથ્યા અને નિર્મૂળ છે, તેમ જીવાત્મા દુર્ભાગ્યપણું પણ મિથ્યા અને નિર્મૂળ છે. હું અલ્પજ્ઞ છું, તેથી મને સંશય હતો, કારણ કે જગતમાં જે મનુષ્ય દેહાદિમાં અત્યંત આસક્ત છે અને બીજો પરમાત્માને પામ્યો છે. બંને સુખી જીવે છે. પહેલામાં કોઈ સંશય કે શંકા ઉત્પન્ન થતી નથી, કારણ કે આસક્તિમાં ડૂબેલો છે. બીજો તેને કોઈ સંશય કે શંકા થતી નથી, કારણ કે પરમાત્મામાં પામ્યો છે. પરંતુ જે મનુષ્ય વચની સ્થિતિમાં છે, એટલે કે જે દુઃખને લીધે સંસાર તજવા ઈચ્છે છે પણ તજી શકતો નથી, તે જ દુઃખ પામે છે. હવે બે જણા બતાવે, એક પરમાત્મામાં માનતો જ નથી, એટલે એને કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. અને બીજો છે પરમાત્માને માને છે, એટલે એને બધું જાણે છે. પણ આમાં ફસાયું છે કોણ? જે વચ્ચે જે દુઃખના લીધે સંસાર તજવા તો માંગે છે, પણ નથી સરખાતો નથી. ઉપરાંત આપના સમાધાનથી મારા મનમાં રહેલા બંધ મોક્ષ સંબંધીઓને સંશય દૂર થયો છે, અને મને શ્રી હરિ કથામાં પ્રેમ મળ્યો છે. આપે મને સમજાવ્યું કે સૃષ્ટિના આરંભમાં ભગવાને મહત તત્વ વગેરે સર્જી તત્વોના અંશોમાંથી વિરાટ પુરુષનું સર્જન કર્યું. હવે આપ તે વિરાટ પુરુષની વિભૂતિઓ કહી સંભળાવો. જે વિભૂતિઓમાં પુત્ર, અપુત્ર, ગોત્રજો સહિત વિચિત્ર આકૃતિવાળા પ્રજાઓ ઉત્પન્ન થયા છે, જેના વડે જગત વાપરે છે. તેમની ઉત્પત્તિ કહી સંભળાવો. વળી તે વિરાટ પુરુષે કયા કયા પ્રજાપતિઓ, સર્ગો, અનુસર્ગો, મનુઓ, મન્વંતર, સ્વામીઓ ઉત્પન્ન કર્યા, તેમના વંશોજોના ચરિત્ર પણ કથા અમને સંભળાવો. પૃથ્વી લોક, તેની ઉપર લોક, તેની નીચેના લોકનું પણ વર્ણન કરો. વળી તિર્યજો, મનુષ્યો, દેવો, સર્પો, પક્ષીઓ, જરાયુજ, સ્વેદજ, અંડજ, ઉદ્ભીજ પ્રાણીઓના સૃષ્ટિ વિભાગો અમને કહી સંભળાવો. જેમ ભગવાન બ્રહ્માદી અવતારો વડે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરે છે, અને તેમ સાધનભૂત પ્રજાપતિ વગેરે સૃષ્ટિ સર્જે છે, ભગવાનના ઉદાર પરાક્રમો તમે કહો. વળી વેદના વિભાગો, યજ્ઞના વિસ્તારો, યોગના જ્ઞાન, સાંખ્ય માર્ગો, તંત્ર વગેરેની વિધિઓ સાંભળવાની ઈચ્છા છે. તેમજ એ બ્રહ્માંડ શ્રાદ્ધનો વિધિ, પિતૃઓની સૃષ્ટિ, ગ્રહો, નક્ષત્રો, તારાઓની કાળચક્રમાં રહેલી સ્થિતિ, દાન, તપ, જ્ઞાતિના ફળ, વાવ, કુવા, તળાવ, દેવ મંદિર બંધાવવા વગેરે ફળ, પ્રવાસીઓના તથા આપત્તિમાં રહેલા પુરુષના ધર્મ, અને જેના વડે ધર્મના ઉત્પત્તિ સ્થાન જનાર્દન ભગવાન પ્રસન્ન થાય તે માર્ગ, અને જેવા મનુષ્ય પર ભગવાન પ્રસન્ન થાય તેવા મનુષ્યની સર્વ વિશે તમે મને કહો. બધું જ પૂછી લીધું. વિદુરજી પણ પોતે મહાજ્ઞાની સર છે. મળ્યા છે તો બધા પ્રશ્ન બી તો એવા થાય ને. એ ભગવાન આપે કહેલા તત્વોનો કેટલો પ્રકારનો પ્રલય થાય છે, તેમાંના કેટલા તત્વો ભગવાન સેવા કરે છે, કેટલા તત્વો જળમાં શયન કરનારા ભગવાનની પાછળ શયન કરે છે, તેમનામાં લીન થાય છે. જીવનું તત્વ અથવા પરમેશ્વરનું સ્વરૂપ શું? ગુરુ તથા શિષ્ય જેમાં કારણ છે એવું જ્ઞાન કર્યું. પૂર્વના આચાર્યો તે જ્ઞાનને સાધવું કહ્યા હોય તે પણ મને કહો. કેમ કે મનુષ્યએ ગુરુ વિના પોતાની મેળે જ્ઞાન, ભક્તિ કે વેદાંત ક્યાંથી થાય? મેં શ્રીહરિના પવિત્ર કર્મો તે કથા સાંભળવાની ઈચ્છાથી આ બધા પ્રશ્નો આપણે પૂછ્યા છે. શ્રી સુખદેવજી બોલ્યા, આ પ્રમાણે વિદુરજીના સરળ જિજ્ઞાસા પૂર્ણ વચનોના સાંભળી મિત્ર મુનિ બહુ પ્રસન્ન થયા, અને વિદુરજીને કહેવા લાગ્યા, સ ઇત્થમ મા પુષ્ટ પુરાણ કલ્પ ગુરુ પ્રધાન મુનિ પ્રધાન પ્રભુત્ય હર્ષ ભગવાન કથાયામ સગોપી પ્રસન્ન વિહમ. બોલો કૃષ્ણ કનૈયા. તાકી પાણીની બાટલી મંગાવો. ઠંડુ કે સાદું? સાદું સાદું. એક બાટલી આપે. બંધ કરવા. બધાને એવું છે, મને કેટલી જંજરી ચડે.
તો આ બધું દુઃખ હશે. 1 કલાક ક્યાં જાય છે ખબર બી નથી પડતી. આ રીતે છે કે 35 વર્ષ થાય ને ત્યારે દવા પીવાની છે ને તો જે હડ્ડીઓ છે ને એ હડ્ડીઓ થઈ. જે દવા પીવાની હતી એ આપણે પીએ નહીં ને આપણા ઘર કામમાંથી ને ઘરના કામમાં મચ્છર કામમાંથી આપણી પરવરતા નહીં ને આપણે દવા પીવાની ને એટલે આપણા બોન્સ દૂર થાય. તો બહુ જ જાય છે. તમે લોકો વાત બંધ કરો. હરે ગોવિંદ